જવા માટે સવારમાં 7:30 વાગે નીકળ્યા અહીંથી અમે 10:30 પહોંચી ગયા હતા. પહોંચી ગયા 10-11 વાગે એ અંદર જતી હતી. અંદર જતી હતી તરત જ એમને કીધું પપ્પા તમે જતા રહો અંદર જવા સામે ઉભા રહેવા દેતા નહીં થયો એટલે બહાર નીકળી ગયા હતા. 11:30-12 વાગ્યા ઘેર આવ્યા. ઘેર આવીને વાત કરી તો કમ્પ્લેટ થઈ. એના પછી પાછું ફોન કર્યું તો કમ્પ્લેટ છે પપ્પા. પાછી એરપોર્ટ જઈને બેઠીને અને પ્લેનમાં જઈને વિડીયો કોલિંગ કરી દે ને તો બી કે કમ્પ્લેટ છે પપ્પા. બીજું કોઈ કીધું નથી એને. પછી એના પછી 1 મિનિટ ફોન કર્યો એના પછી પાછું ફોન જ નહીં લાગ્યું. 1-2 વાગે 10 મિનિટ એને ફોન કર્યો વિડીયો કોલિંગ કમ્પ્લેટ હતું પ્લેનમાં જ બેઠીને. એના પછી પાછું ફોન આવ્યો 2:30 વાગ્યા સમાચાર મળ્યા એવું. હા વાયા સમાચાર મળ્યા વિડીયો કોલિંગ ઉપર. એના લીધે અમે અમદાવાદ ગયા હતા. એના અમદાવાદ ગયા પછી સારવાર મળી નથી એની. કોઈને કોઈ ડિસિઝન આવ્યો નહીં. ડેન્સિટી કરીને આવ્યા એમ કીધું 72 કલાક પછી ડેડ બોડી મળશે એવું કીધું હતું. બસ ખાસી વાર ઉભા રહ્યા હતા. રાતના 10 વાગ્યા પાછા લોકલ પ્રશાસન સ્થાનિક તંત્ર કોઈ આવ્યું છે? લોકલમાં કોઈનો સંપર્ક થયો હોય, કોઈનો ફોન આવ્યો હોય? હા સાહેબનો ફોન આવ્યા હતા. કલેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો. કલેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો. પેલા મામલતદાર સાહેબનો નાયક મામલતદાર સાહેબનો ફોન બી આવ્યા હતા બેનને. કાલ રાતના આવ્યા હતા. અમે અમદાવાદ આવ્યા હતા ત્યાં રસ્તામાં આવ્યા હતા. હવે માંગ શું છે? નાઈ મળે તો જઈએ ત્યારે ખબર પડે ડેડ બોડી મળે એનું કોઈ સહાયતા કરે કોઈ કરે એના માટે અમે પૂછીએ.